પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં નોર્વેની રાજધાની ઓસ્લોથી ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા. બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને તકનીકી નવીનતાના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર થશે ચર્ચા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના બેઇજિંગ પહોંચ્યા. એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. તેઓ ચીન અને રશિયા વચ્ચે વ્યાપક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર કરશે ચર્ચા તેમજ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર કરશે વિચારોનું આદાન પ્રદાન. ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ. હવામાન વિભાગે મયુરભંજ સહિત ઓડિશાના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આપી છે ચેતવણી. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનનું આજે રાષ્ટ્રવ્યાપી બંધ. જોકે નાગરિકોને જીવન જરૂરી દવાઓ વિવિધ સ્થળેથી ઉપલબ્ધ થશે. તમામ હોસ્પિટલોના સંલગ્ન મેડિકલ સ્ટોર્સ, પ્રધાનમંત્રી જન ઔષધિના તમામ સ્ટોર્સ તેમજ તમામ સિવિલ હોસ્પિટલ, CHC, PHCને સંલગ્ન મેડિકલના સ્ટોર્સ રહેશે ખુલ્લા. માલદીવમાં સ્કુબા અકસ્માતમાં માર્યા ગયેલા 2 ઇટાલિયન ડ્રાઈવર્સના મળ્યા મૃતદેહ, જ્યારે અન્ય 2ને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ. આ ડાઈવર ગયા અઠવાડિયે ઊંડા પાણીની ગુફામાં પ્રવેશેલા 5 લોકોના જૂથનો ભાગ હતા.